જૈન વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ટેટાટ સ્પેશિયલ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોના મહાકુંભ સિરીઝની અંદર આપણે ધોરણ 9ના જુદા જુદા ચેપ્ટરોની ચર્ચા કરીએ છીએ. જેમાં આજના લેક્ચરની અંદર ધોરણ 9ના વિજ્ઞાનના પ્રકરણ 5ની આપણે ચર્ચા કરવાની છે. એના પ્રશ્નોની માહિતી આપવાની છે અને એનું 360 ડિગ્રી એનાલિસિસ કરીને સંપૂર્ણ ચેપ્ટર અહીંયા આપણે ભણવાનું છે. તો ચાલો આ સિરીઝ વિશે તમે જાણો જ છો, તો આપણે શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. સૌથી પહેલો પ્રશ્ન અહીંયા આપેલો છે તમને કે કોષ શબ્દ કોણે આપ્યો. અહીંયા ચાર ઓપ્શન આપેલા છે: રોબર્ટ હુક, રોબર્ટ બ્રાઉન, વોટસન ક્રિક અને ફ્લેમિંગ. તો અહીંયા ચારે ચાર વ્યક્તિ જે છે એના વિશે હું તમને ટૂંકી માહિતી આપી દઉં તો તમને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ શેના શોધકો છે. જેમ કે રોબર્ટ હુક જે છે એને લાકડાની છાલના એક કોષને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈને પહેલી વખત નાના નાના ખાનાની રચના જોઈ સેલ શબ્દ આપ્યો અને એના ઉપરથી આગળ જતા કોટરી, ખાનું, બરાબર, કોષ શબ્દ આવ્યો. તો અહીંયા યાદ રાખવાનું છે કોષના શોધક. કોષના શોધક જે છે એ રોબર્ટ હુક છે, બરાબર. એટલે આપણો આન્સર પણ અહીંયા શું થઈ જશે? રોબર્ટ હુક જે છે એને સૌ પ્રથમ વખત કોષ શબ્દ આપ્યો. ત્યારબાદ જો વાત કરીએ તો બાકીના જે વૈજ્ઞાનિકો છે એની ચર્ચા કરીએ તો વોટસન અને ક્રિક જે ડીએનએ ના શોધક છે. ડીએનએ ના શોધક જે છે એ કોણ છે? તો વોટસન અને ક્રિક નામના વ્યક્તિઓએ ભેગા મળીને ડીએનએ ની શોધ કરી. ડીએનએ નું પૂરું નામ ક્યારેક પરીક્ષામાં પૂછાય તો યાદ રાખવાનું છે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ ડીએનએ નું પૂરું નામ પૂછાય તો આ વસ્તુ યાદ રાખવાની છે. ત્યારબાદ જો આગળ વાત કરીએ તો અહીંયા જે વૈજ્ઞાનિક છે રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉન નામના વ્યક્તિની વાત થાય તો યાદ રાખવાનું છે કોષ કેન્દ્રના શોધક છે. કોષની અંદર જે સેન્ટર આવે એ કોષ કેન્દ્રના શોધકનું નામ શું છે? તો યાદ રાખવાનું છે રોબર્ટ બ્રાઉન. ત્યારબાદ ફ્લેમિંગ. આ ફ્લેમિંગ નામના જે વ્યક્તિ છે એનું પૂરું નામ જણાવું: એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. આ વ્યક્તિ જે છે એના વિશે યાદ રાખવાનું છે કે આ વ્યક્તિએ પેનિસિલિન નામની દવાની શોધ કરેલી છે. પેનિસિલિન દવાના શોધક જે છે એ કોણ છે? તો યાદ રાખવાનું છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. અને આ પેનિસિલિન નામની દવા છે એ તમને ખ્યાલ હશે, પેનિસિલિયમ ફૂગમાંથી તૈયાર કરવામાં આવી હતી. આ પેનિસિલિન નામની દવા જે છે એ પેનિસિલિયમ નામની ફૂગમાંથી તૈયાર કરી હતી એલેક્ઝાન્ડર ફ્લેમિંગે. તો કદાચ હવે તમને આમાંથી બીજો કોઈ સવાલ પૂછાય તો પણ આઈડિયા આવી જશે કે આ કઈ રીતે થશે, બરાબર. તો કોષના શોધક રોબર્ટ હુક છે, કોષ કેન્દ્રના શોધક પૂછાય તો રોબર્ટ બ્રાઉન છે, બરાબર. ચાલો આગળ ચર્ચા કરીએ. એના પછીનો સવાલ, અહીંયા એક સવાલ છે, તમે પણ તમારી રીતે જવાબ વિચારજો કે તમને શું લાગે છે, પછી આઈડિયા આવશે કે તમે કેટલા સાચા છો, કેટલા ખોટા છો. અહીંયા સવાલ છે કઈ અંગિકા કોષનું પાવર હાઉસ. પાવર હાઉસ એટલે શક્તિ ઘર, ઉર્જા ઘર. પાવર હાઉસ તરીકે ઓળખાય છે? રંજક દ્રવ્ય, કણાભસૂત્ર, ગોલ્ગી પ્રસાધન કે કોષ કેન્દ્ર. તો આપણને ખ્યાલ છે કે અહીંયા જુદી જુદી અંગિકાઓ જે છે એના ઉપનામ વિશે જો આપણે વાત કરીએ તો હું તમને જણાવી દઉં કે જુદી જુદી અંગિકાઓના જે ઉપનામ આપવામાં આવેલા છે એ ઉપનામની અહીંયા ચર્ચા કરીશું. પહેલા તો યાદ રાખવાનું છે એક કણાભસૂત્ર. કણાભસૂત્ર જે છે એનું ઉપનામ જે છે એ પાવર હાઉસ છે. પાવર હાઉસ પણ કહી શકાય, શક્તિઘર પણ કહી શકાય, ઉર્જાઘર પણ કહી શકાય. તો અહીંયાથી આપણને રાઈટ આન્સર શું મળી ગયો? બી. કણાભસૂત્રનું ઉપનામ પાવર હાઉસ છે. પણ આની સિવાયની કેટલીક અંગિકાઓ યાદ રાખવાની છે, જેમ કે લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ્સ નામની જે અંગિકા આવે છે, આ બધી અંગિકાઓ ક્યાં હોય? તો કોષ રસમાં. લાઇસોઝોમ્સ નામની અંગિકા છે એનું ઉપનામ છે આત્મઘાતી કોથળી. આત્મઘાતી કોથળી તરીકે કઈ અંગિકા ઓળખાય છે? તો લાઇસોઝોમ્સ. એવી જ રીતે કદાચ રિબોઝોમ્સનું ઉપનામ પૂછાય. રિબોઝોમ્સ નામની જે અંગિકા છે એને પ્રોટીન ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. પ્રોટીન ફેક્ટરી. અને હજી એક છે ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાઈ જે છે એને આપણે કોષનું ગેટકીપર કહીએ છીએ. શું કહીએ છીએ? કોષનું ગેટકીપર. એટલે કોષના ગેટકીપર તરીકે કોણ ઓળખાય છે? તો યાદ રાખવાનું છે ગોલ્ગી કાઈ. આ બધાના એના જે ઉપનામ છે એ યાદ રાખજો, એના નામ એના કામ ઉપરથી પડેલા છે. એના જેવા કામ એવા એના ઉપનામ. જેમ કે આનું કામ શું છે? તો યાદ રાખજો શક્તિ ઉત્પન્ન કરવી. એટલા માટે એનું નામ પાવર હાઉસ પડ્યું. આપણા શરીરમાં જે શક્તિ હોય છે
એ એટીપી સ્વરૂપે હોય છે અને એટીપી નું પૂરું નામ પૂછાય તો યાદ રાખવાનું છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ટ્રાઇફોસ્ફેટ એટીપી નું પૂરું નામ કદાચ તમને કોઈ વખત પરીક્ષામાં પૂછાઈ જાય તો યાદ રાખવાનું છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એ શક્તિ ઉત્પન્ન કરે છે એટલે પાવર હાઉસ, શક્તિઘર, ઉર્જાઘર. લાઇસોઝોમ્સ છે એના વિશે યાદ રાખજો. કોઈ પણ નબળી પડી ગયેલી અંગિકાનું વિઘટન કરવાનું કામ જે છે એ લાઇસોઝોમ્સ દ્વારા થાય છે. કોઈ પણ અંગિકા નબળી પડી જાય કોષમાં એટલે એને તોડી નાખવું, વિઘટન કરી નાખવું, પાચન કરી નાખવાનું કામ કોનું છે? લાઇસોઝોમ્સનું. એટલે આને ખાલી આત્મઘાતી કોથળી નહીં, એને વિઘટન કોથળી પણ કહેવાય છે. વિઘટન કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે અને પાચન કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. એને પાચન કોથળી પણ કહેવામાં આવે છે. પણ હકીકતમાં શું થાય છે કે જ્યારે લાઇસોઝોમ્સ ખુદ નબળું પડી જાય ત્યારે શું થશે? તો લાઇસોઝોમ્સ પોતાનું વિઘટન કરી નાખશે. એટલા માટે એને આત્મહત્યા કરી કહેવાય, પોતાની જાતનો નાશ કર્યો કહેવાય. એટલે એને આત્મઘાતી કોથળી પણ કહેવાય છે. બાકી મૂળ કામ શું છે? કોઈ અંગિકા નબળી પડી ગઈ, ઉડાડી મારો, મારી નાખો, બરાબર? એટલે પણ જ્યારે પોતે નબળી પડી જાય ત્યારે પોતાનો જ નાશ કરી નાખે એટલે આત્મઘાતી કોથળી કહેવાય છે. રિબોઝોમ્સ જે છે એ કોષની અંદર પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કામ કોણ કરે છે? રિબોઝોમ્સ. એટલે એને પ્રોટીન ફેક્ટરી કહેવાય. પણ એક વસ્તુ બીજી પણ યાદ રાખવાની છે કે આનું એક બીજું નામ છે કોષનું એન્જિન. કોષનું એન્જિન. કોષનું એન્જિન કોને કહેવાય? તો રિબોઝોમ્સને. જ્યાં સુધી કોષની અંદર રિબોઝોમ્સ હોય ત્યાં સુધી જ કોષ જીવંત અવસ્થામાં હોય છે. રિબોઝોમ્સ જેવું નાશ પામે એટલે કોષ પૂરો, બરાબર, મૃત અવસ્થામાં આવી જાય. દરેક કોષનું એક ચોક્કસ આયુષ્ય હોય છે. મરી ગયા પછી એ કોષ ક્યાં જશે? તો ઉચ્છવાસ સ્વરૂપે, મળ સ્વરૂપે, મૂત્ર સ્વરૂપે, પરસેવા સ્વરૂપે, આંસુ સ્વરૂપે, વાળથી કે નખ દ્વારા એ શરીરમાંથી બહાર નીકળી જશે. એટલે જ નખ અને વાળથી મૃત કોષો છે, બરાબર? આ વસ્તુ યાદ રાખજો. ગોલ્ગી કાય જે છે એ યાદ રાખવાનું છે કોષ રસની અંદર અને બહાર જતા દ્રવ્યોનું નિયમન કરે. દ્રવ્યોનું નિયમન કરે અથવા તો નિયંત્રણ કરે છે. એટલે કોષ રસની અંદરથી બહાર કે બહારથી અંદર કોઈ દ્રવ્યને લાવવાનું હોય કે બહાર કાઢવાનું હોય તો એનું નિયંત્રણ કોના અંડરમાં આવશે? ગોલ્ગી કાયના. એટલે ગોલ્ગી કાયને ગેટ કીપર કહેવાય. ગેટ કીપર બોલે તો વોચમેન, ચોકીદાર, પહેરેદાર, જેનું કામ છે ગેટ ઉપર રહેવાનું. કોણ આવે છે, કોણ જાય છે, કોની હારે આવે છે, કોની હારે જાય છે, કેટલા વાગે આવે, કેટલા વાગે જાય છે. સીઆઈડી વાળા ગમે ત્યારે આવીને પૂછશે કલ રાત આપને ક્યાં દેખાતા, તો એને કેવું પડશે. મતલબ અહીંયા વાત એ થાય છે કે ગોલ્ગી કાય જે છે એ કોષ રસની અંદરથી બહાર કે બહારથી અંદર કોઈ પણ દ્રવ્ય જાય તો એનું નિયંત્રણ કરવાનું, કંટ્રોલ કરવાનું કામ કરે. એટલે એને કોષનું ગેટ કીપર કહેવાય. તો આ બધી જ માહિતી તમારા માટે ખૂબ અગત્યની છે. જોડકા સ્વરૂપે, વિધાન સ્વરૂપે કે સીધા સવાલો પૂછાય તો તમને આવડવું જોઈએ. તો અહીંયા આપણા સવાલનો જવાબ છે કોષનું પાવર હાઉસ, શક્તિઘર, ઉર્જાઘર એટલે કણાભ સૂત્ર. જો અહીંયા સવાલ અલગ રીતે પૂછો કે આત્મઘાતી કોથળી. અહીંયા આપણે શીખી ગયા કે આત્મઘાતી કોથળી કઈ અંગિકા છે. હવે હમણાં જ આપણે જોયું જુદી જુદી અંગિકાઓ છે, એમાં આત્મઘાતી કોથળી કોને કહેવાય છે? લાઇસોઝોમ્સને. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થઈ જશે? લાઇસોઝોમ્સ, બરાબર? ચાલો આગળ વધીએ. એના પછીનો સવાલ, કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો 50 થી 90% હિસ્સો આવરી લે છે? આ ખૂબ અગત્યની વસ્તુ છે. એક અંગિકા એવી છે કે જે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બેયમાં હોય, પણ એ વનસ્પતિ કોષમાં ખૂબ મોટો વિસ્તાર ધરાવે છે, જ્યારે પ્રાણી કોષમાં ખૂબ નાની અમથી હોય છે. તો એવી જે અંગિકા છે એ છે રસધાની. અને રસધાની એવી છે કે જે વનસ્પતિ કોષનો 50 થી 90% ભાગ રોકી લે, બરાબર? એટલે 50 થી 90% ભાગમાં વનસ્પતિ કોષની અંદર શું આવેલું છે? તો રસધાની. જ્યારે પ્રાણી કોષમાં હોય ખરા પણ બહુ સૂક્ષ્મ નાની એવી હોય. એટલે અહીંયા યાદ રાખજો રસધાની જે છે એ વનસ્પતિ કોષમાં 50 થી 90% હિસ્સો રોકી લે છે. કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં, શક્તિગ્રાહી પ્રક્રિયા એટલે કે શક્તિ ગ્રહણ કરવાની, શક્તિ ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા છે એમાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે? ચલણ એટલે શું? તો આપણને ખબર છે કે આપણા ચલણમાં રૂપિયો છે, કોઈકમાં દિનાર હોય, કોઈકમાં ડોલર હોય. તો આ પૈસાની વાત કરીએ એનું ચલણ. ઉર્જાના ચલણની વાત કરીએ તો આપણા ઘરે જે ઉર્જા આવે એ યુનિટમાં આવે કે ભાઈ તમે આટલા યુનિટનો વપરાશ કર્યો, એક યુનિટનો ભાવ આટલો છે તો આટલા યુનિટના આટલા રૂપિયા ભરવા પડશે. તો એ ઉર્જા આપણા ઘરમાં જે આવે છે વિદ્યુત ઉર્જા એ યુનિટના હિસાબે થાય છે.
એવી રીતે દરેક જગ્યાએ કોઈ ચલણ ચાલતું હોય કોઈ વસ્તુને અનુરૂપ, તો એવી રીતે આપણા શરીરમાં જે શક્તિ છે એનું સ્વરૂપ જે છે એ કયા સ્વરૂપનું છે, તો આપણે હમણાં જ અગાઉ ભણી ગયા કે આપણા શરીરમાં જે ઉર્જા હોય એ એટીપી સ્વરૂપે સંગ્રહ પામે છે. અને એટીપી નું પૂરું નામ પૂછાય તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને આનો સંગ્રહ ક્યાં થાય? કણાભ સૂત્રમાં. એટલે કણાભ સૂત્રનું ઉપનામ કેવું થઈ જશે? પાવર હાઉસ, શક્તિ ઘર. બરાબર. ચાલો આગળ વધીએ. કોષની કઈ અંગિકા લિપિડ, હવે આ લિપિડ એટલે શું? તો લિપિડનો મતલબ થશે ચરબી. લિપિડનો મતલબ શું થશે? ચરબી. લિપિડના સંશ્લેષણનું કાર્ય કરે છે. તો યાદ રાખવાનું છે મિત્રો, અંતઃકોષ રસજાળ જે છે એ પ્રોટીનના સંશ્લેષણ માટે અને લિપિડના સંશ્લેષણ માટે બનેલી છે. પણ એમાંથી બે અંતઃકોષ રસજાળ છે. જો અહીંયા ખરબચડી અંતઃકોષ રસજાળ છે અને અહીંયા લીસી અંતઃકોષ રસજાળ છે. તો હવે શું યાદ રાખવાનું કે ભાઈ લિપિડ એટલે કે ચરબીનું સંશ્લેષણ કોણ કરશે? ખરબચડી અંતઃકોષ રસજાળ કે લીસી અંતઃકોષ રસજાળ? તો યાદ રાખવાનું છે લીસી અંતઃકોષ રસજાળ જે છે એ લિપિડ એટલે કે ચરબીનું સંશ્લેષણ કરે છે. આના વિશે હું તમને માહિતી આપી દઉં. બંને અંગિકાઓ જે છે ખરબચડી અંતઃકોષ રસજાળ ને લીસી અંતઃકોષ રસજાળમાં શું ફરક છે તો આપણે વાત કરીએ. જો ખરબચડી અંતઃકોષ રસજાળ છે એની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે. અને અગાઉ આપણે ભણ્યા કે રિબોઝોમ્સ જે છે એને પ્રોટીન ફેક્ટરી કહેવાય, કારણ કે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. તો અહીંયા જો તે પ્રોટીન અણુઓનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. એટલે ખરબચડી અંતઃકોષ રસજાળ છે એ પ્રોટીનનું સંશ્લેષણ કરે કેમ કે એમાં રિબોઝોમ્સ હોય. જ્યારે અહીંયા લીસીની વાત કરીએ તો એની સપાટી ઉપર રિબોઝોમ્સ હોતા નથી. એટલે એ શેનું સંશ્લેષણ કરે છે? ચરબીના અણુઓનું સંશ્લેષણ કરે. અને આપણા સવાલનો જવાબ અહીંયાથી મળે છે કે ભાઈ ચરબી એટલે કે લિપિડનું સંશ્લેષણ કોણ કરશે? તો યાદ રાખજો લીસી અંતઃકોષ રસજાળ. આના બદલે તમને એવો સવાલ પૂછાય કે પ્રોટીનની જે સંશ્લેષણ કરવાનું કાર્ય છે એ કોણ કરે છે? તો ખરબચડી અંતઃકોષ રસજાળ. હા મિત્રો, પણ અહીંયા ઓપ્શનમાં જો રિબોઝોમ્સ આપેલું હોય ને તો પહેલી પ્રાયોરિટી રિબોઝોમ્સને આપવી પડશે, કારણ કે રિબોઝોમ્સ મેઇન પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કામ કરે, એટલે તેને પ્રોટીન ફેક્ટરી કીધી છે. એટલે અહીંયા ઓપ્શનમાં ક્યાંય તમને રિબોઝોમ્સ દેખાતું નથી. લીસી ને ખરબચડી અંતઃકોષ રસજાળ દેખાય. પ્રોટીનની વાત થાય તો ખરબચડી, ચરબીની વાત થાય તો લીસી. અને ચરબીને બીજા શબ્દમાં લિપિડ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણને તૈલી પદાર્થોમાંથી મળે છે. ચાલો સમજાઈ ગયો છે. આગળ વાત કરીએ. અહીંયા મસ્ત મજાનો એક સવાલ છે કે સામાન્ય પ્રાણી કોષને હાઇપોટોનિક દ્રાવણમાં મૂકતા, જો આવા સવાલ પરીક્ષામાં પૂછાય અને આવા નૈત નવા શબ્દો વાપરીને આપણને ગૂંચવી નાખે. કેમ કે આપણે ભણતા હતા ત્યારે આપણને હાઇપોટોનિક એટલે શું એ નહોત ખબર. કેમ કે આપણા શિક્ષકો અંગ્રેજી શબ્દો ઓછા બોલતા હતા, ગુજરાતી શબ્દો બોલતા હતા. અધિસાંદ્ર, સમસાંદ્ર, અધોસાંદ્ર. હવે એમાં હાઇપોટોનિક નો મતલબ શું થાય એ આપણે સમજવું પડે. હાઇપોટોનિક શું છે એના વિશે આપણે માહિતી મેળવીએ. એ પહેલા હું તમને કહી દઉં કે આઇસોટોનિક શું છે, હાઇપોટોનિક શું છે. જો આઇસોટોનિક ની વાત કરીએ તો આઇસોટોનિક કોને કહેવાય એ સિમ્પલ રીતે હું તમને સમજાવું કે સમસાંદ્ર દ્રાવણ કહેવાય એટલે આઇસોટોનિક. સમસાંદ્ર કોને? તો એક્ઝામ્પલ તરીકે બે દ્રાવણ છે, બંનેમાં પાણીનું પ્રમાણ સમાન છે, તો એને આઇસોટોનિક એટલે કે સમસાંદ્ર કહેવાય. હવે સમાન દ્રાવણ હોય, માની લો કે કોષ છે, એમાં જે પાણીનું પ્રમાણ છે એટલું જ બહારની સાઈડ પાણીનું પ્રમાણ છે, તો પાણી અંદરથી બહાર નહીં જાય અથવા બહારથી અંદર નહીં જાય, અથવા જેટલું અંદરથી બહાર જશે એટલું બહારથી અંદર જશે. તો આ વસ્તુ કેવી થાય? આઇસોટોનિક, સમસાંદ્ર, જેમાં બંનેની સાંદ્રતા સમાન હોય ત્યારે પાણીનું જે સંકેન્દ્રણ જે છે એ થવાનું નથી, પ્રસરણ જે છે એ થવાનું નથી. એટલે કોષની સાઈઝમાં કોઈ ફરક નહીં પડે. પણ જો વાત કરીએ હાઇપોટોનિકની, અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે હાઇપોટોનિકને ગુજરાતીમાં કહેવાય અધોસાંદ્ર. અને અધોસાંદ્ર જે છે એમાં શું હોય છે તો યાદ રાખવાનું છે. આ સિમ્પલ, આ બધું હું તમને એમને સમજાવી દઉં કે જ્યારે તમારી પાસે જે વસ્તુ છે એમાં પાણીનું પ્રમાણ ઓછું હોય અને બહારની સાઈડ પાણીનું પ્રમાણ વધારે હોય તો એને હાઇપોટોનિક કહેવાય, અધોસાંદ્ર દ્રાવણ કહેવાય. એટલે કે દ્રાવણમાં પાણીની સાંદ્રતા વધારે છે. હવે એવો કોષ તમે પાણીની અંદર મૂકો કે જેમાં પાણીનું પ્રમાણ ઓછું છે, જેવો અંદર મૂકો એટલે બધું પાણી બહારથી અંદર ધીરે ધીરે જવા લાગ્યું ને કોષ ફૂલવા લાગ્યો. એટલે આપણો અહીંયા જવાબ શું થઈ જશે? તે ફૂલે છે. બરાબર. કારણ કે તમે એક બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું કે ભાઈ આપણે ચણા જે છે, સૂકા ચણા હોય એમાં પાણી ન હોય, સુકાઈ ગયા એટલે પાણી ઉડી ગયું છે. હવે ઈ જ ચણાને તમે તપેલીમાં પાણી ભરેલું એમાં મૂકી દીધો, 2 કલાક 3 કલાક 5 કલાક સુધી રાખ્યો તો ધીરે ધીરે ચણો ફૂલી જાય.
શું કામ ફૂલી ગયો? કેમ કે અંદર પાણી નહોતું, બહાર પાણી હતું, બહારનું પાણી અંદર ઘૂસી ગયું એટલે ચણો ફૂલી ગયો. સૂકી દ્રાક્ષ હોય, સૂકા મેવામાં જે દ્રાક્ષ આવે, સૂકી દ્રાક્ષ હોય, એમાંથી પાણી ઉડાડી દીધું. હવે એ જ દ્રાક્ષને તમે પાણી મૂકી રાખો, 1 દિવસ સુધી મૂકી રાખજો, એટલે દ્રાક્ષ ધીરે ધીરે ફૂલી જાય. ઘણા ઓલા રાતે બદામ પલાળે ને હવાર ખાય, તો એની અંદર એવું થાય છે કે બદામ હવારે થોડીક ફૂલી ગઈ હોય. એનું કારણ શું છે કે બહારનું પાણી અંદર ધીરે ધીરે ઘૂસવા લાગે છે. આવા દ્રાવણને હાઇપોટોનિક દ્રાવણ એટલે કે અધોસાંદ્ર દ્રાવણ કહેવાય છે. અધો એટલે વધારે, હાઇપો એટલે વધારેથી ઓછા તરફ પ્રસરણ થાય. અને હજી એક વાત કરીએ તો અધિસાંદ્ર દ્રાવણ એટલે કે હાઇપરટોનિક. જો આ હાઇપોટોનિક છે, અહીંયા હાઇપરટોનિક ની વાત થાય છે. હાઇપરટોનિકમાં શું હોય કે જે વસ્તુ છે એની અંદર પાણી વધારે છે અને બહારની સાઈડ પાણી ઓછું છે. એટલા માટે શું થશે કે અંદરનું પાણી ધીરે ધીરે બહાર જવા લાગશે અને કોષ નાનો થતો જશે, વસ્તુ નાની થતી જશે, સંકોચાવા લાગશે. એટલે અહીંયા તમે જો કોષ નાનો થાય છે, પાણી બહાર નીકળે છે, આમાં પાણી અંદર જાય છે, કોષ મોટો થાય છે, આમાં અંદર નથી જતો, બહાર નથી જતો, એટલે હતો એવો ને એવો રહે છે. તો યાદ શું રાખવાનું છે કે આઇસોટોનિક પૂછાય તો કદમાં કોઈ ફેરફાર થાય નહીં. હાઇપોટોનિક પૂછાય તો જે કોષ છે એ ફૂલશે, અને હાઇપરટોનિક પૂછાય તો કોષનું સંકોચન થશે. એટલે અહીંયા જો હાઇપોની જગ્યાએ ખાલી હાઇપરટોનિક લખી નાખ્યું હોત ને તો યાદ રાખજો તે ચીમડાઈ જાય છે એવું લખવું પડે, અથવા તે સંકોચન દર્શાવે છે એવું લખવું પડે. પણ અહીંયા હાઇપોટોનિક છે, અધોસાંદ્ર છે, એટલે પાણી અંદર જશે, કોષ ફૂલશે. એટલે આ બધી જ માહિતી યાદ રાખવાની છે. એવું લાગે તો નોટબુકની અંદર નોટ કરતા જજો. ટૂંકમાં લખજો હાઇપોટોનિક અધોસાંદ્ર, હાઇપરટોનિક અધિસાંદ્ર અને સમસાંદ્ર આઇસોટોનિક, એમાં કેવી વસ્તુ થાય છે એ તમને આઈડિયા આવી ગયો. બરાબર, તો અહીંયા આપણા પ્રશ્નનો જવાબ થશે તે ફૂલે છે. આગળ વાત કરીએ તો જે મિત્રો અત્યારે દ્રોણાચાર્ય બેચમાં નથી ભણી રહ્યા એને હું જણાવી દઉં કે ટેટ 1, 2, સેકન્ડરી, હાયર સેકન્ડરી તમામ પરીક્ષાઓના તમામ વિષયોની તૈયારી કરાવતી એકમાત્ર બેચ એટલે દ્રોણાચાર્ય બેચ, જેમાં લાઈવ અને રેકોર્ડેડ સ્વરૂપે આપણે તૈયારી કરાવીએ છીએ. પ્રિલિમ્સ અને મેન્સ બંનેની તૈયારી થઈ જશે. વિષય વસ્તુની પણ મટીરીયલ સાથે તૈયારી કરવામાં આવશે, સાથે સાથે તમને ટેસ્ટ પણ આપવામાં આવશે. આ બધી જ વસ્તુ જે છે એ 45% ઓફ દ્રોણા કૂપન કોડ નાખશો એટલે 2199 માં તમને મળશે. અને 2199 માં નજીવી ફી દરમિયાન તમને વેલિડિટી કેટલી રહેશે તો પરીક્ષા સુધીની. પરીક્ષા પૂરી ન થઈ જાય ત્યાં સુધી આ બેચમાં તમે તૈયારી કરી શકશો. એટલે કે 6 મહિના કે વર્ષ દિવસ માટે નહીં, પણ પરીક્ષા સુધીની વેલિડિટી આપતી એકમાત્ર બેચ જે છે એ દ્રોણાચાર્ય બેચ છે. પ્લે સ્ટોર પર જવાનું છે, ત્રિનેત્ર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને આ બેચમાં તમારે ડેમો લેક્ચર જોઈને આજથી જ ભણવાની શરૂઆત કરવાની છે. વધારે મોડું નહીં કરતા, પરીક્ષા ક્યારે આવી જાય કઈ નક્કી નથી. એટલા માટે આજથી જ તૈયારી શરૂ કરો, છેલ્લે રિવિઝનનો ટાઈમ રહેશે. વધારે કોઈ પણ માહિતી જોઈતી હોય ટેટાટને લગતી તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, ચાલો આગળ વધીએ, પ્રશ્નોનો દોર આગળ ચલાવીએ. અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે કે કોષની અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે. કઈ અંગિકા એવી છે કે જે વનસ્પતિમાં જ હોય, પ્રાણીમાં ન હોય? આપણને ખબર છે વનસ્પતિ કોષ ને પ્રાણી કોષમાં થોડો ફરક છે, એટલે તો એ બંને સજીવો જુદા છે. બાકી તો બધા કોષ સરખા હોત તો એ બંને પ્રાણી સરખા ન હોત, બંને સજીવો સરખા હોત ને. તો અહીંયા આપણને પૂછ્યું કે ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળે. ફક્ત વનસ્પતિ કોષમાં. કણાભસૂત્ર તો બેયમાં હોય, કોષ કેન્દ્ર બેયમાં હોય, રિબોઝોમ્સ બેયમાં હોય, પણ હરિત દ્રવ્ય જે છે, જે લીલા રંગના કણો છે, જેને અંગ્રેજીમાં ક્લોરોફિલ તરીકે ઓળખવામાં આવે છે, જે સૌર ઉર્જાનું શોષણ કરીને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે, એ માત્ર વનસ્પતિમાં જ જોવા મળે છે. કારણ કે સ્વયંપોષી જે છે સજીવો, એમાં માત્ર વનસ્પતિનો સમાવેશ થાય. આપણી અંદર હરિતકણ નથી, નકર તો આપણે સૂર્યના તડકામાંથી ખોરાક બનાવી શકતા હોત, આપણે રાંધવાની કોઈ જરૂર જ નહોતી. પણ એ માત્ર વનસ્પતિમાં થાય છે. વનસ્પતિ કોષ ને પ્રાણી કોષના તફાવતની જો વાત કરીએ તો આ વસ્તુ યાદ રાખજો. આવો જ પ્રશ્ન તમને કદાચ બીજી રીતે પૂછાય તો આવું પૂછાઈ શકે. જેમ કે વનસ્પતિ કોષ જે છે એમાં હરિતકણ હોય છે અને આમાં હરિતકણોનો અભાવ હોય છે, એટલે કે હોતા નથી. એટલે આપણને મળી ગયો જવાબ કે હરિતકણ માત્ર વનસ્પતિ કોષમાં હોય. બીજી વાત, તારા કેન્દ્ર નામની જે અંગિકા છે એ વનસ્પતિ કોષમાં નથી હોતી પણ પ્રાણી કોષમાં હોય છે. એટલે કદાચ અહીંયા તમને એવો સવાલ પૂછાણો હોત કે ભાઈ કોષની કઈ અંગિકા ફક્ત પ્રાણી કોષમાં જોવા મળે તો તારા કેન્દ્ર, જે વનસ્પતિમાં ન હોય. બીજી વાત કરીએ કોષ દિવાલ. કોષ દિવાલ વનસ્પતિમાં હોય પણ પ્રાણી કોષમાં હોતી નથી. એટલે કોષ દિવાલ જે છે એ માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે. આ જ પ્રશ્નમાં કદાચ ઓપ્શનો બદલાવીને હરિતકણ કાઢીને ત્યાં કોષ દિવાલ ઠપકારી દે તો તમારો જવાબ શું થઈ જાય? કોષ દિવાલ. અને એના કોષની આસપાસ દિવાલ જેવું આવરણ છે એટલે એની છાલ મજબૂત છે. અને આપણા કોષની આજુબાજુ જે આવરણ છે એ પાતળું છે, કોષ રસ પટલ કહેવાય. એટલે આપણી ચામડી, ત્વચા જે છે એ મુલાયમ છે. જેવા કોષ એવું શરીર.
બરાબર. અને ત્યારબાદ જો વાત કરીએ રસધાનીની વાત કરી હતી ને આપણે કે રસધાની જે છે એ આમાં મોટા કદની હોય છે. તમને ખબર છે કેટલો ભાગ રોકી લે? 50 થી 90% ભાગ રોકી લે કોષનો. જ્યારે આમાં રસધાની કેવી હોય છે? નાના કદની હોય છે. તો આ તફાવત છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો. એટલે આમાંથી પણ જુદી જુદી રીતે સવાલ પૂછાઈ શકે. કદાચ એવો સવાલ પૂછાય કે વનસ્પતિ કોષને અનુરૂપ નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે, અથવા પ્રાણી કોષને અનુરૂપ નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે. તો તમને હવે આના ઉપરથી આઈડિયા આવી ગયો કે આમાં હરિતકણ હોય, આમાં ન હોય, આમાં તારા કેન્દ્ર ન હોય, આમાં તારા કેન્દ્ર હોય, આમાં કોષ દિવાલ હોય, આમાં કોષ દિવાલ ન હોય, આમાં રસધાની મોટી હોય, આમાં રસધાની નાની હોય. બસ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચાલો આગળ વધીએ. એના પછીનો સવાલ, કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે? પ્રોટીન સંશ્લેષણ આવે એટલે બે વસ્તુ યાદ આવે. એક તો પ્રોટીન ફેક્ટરી. પ્રોટીન ફેક્ટરી કોને કહેવાય? રિબોઝોમ્સ ને. તો અહીંયા આપણો જવાબ શું થઈ જશે? રિબોઝોમ્સ. પણ આના સિવાય પણ એક વસ્તુ છે પ્રોટીનનું સંશ્લેષણ કરે. આપણે ભણી ગયા ખરબચડી અંતઃકોષ રસજાળ પણ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. પણ રિબોઝોમ્સ મેન આવશે. એટલે પ્રોટીન ફેક્ટરી કોને કીધી? રિબોઝોમ્સ ને. તો પ્રોટીનનું સંશ્લેષણ કોણ કરે? રિબોઝોમ્સ. બરાબર, આ વસ્તુ યાદ રાખજો. ચાલો આગળ વધીએ. એના પછીનો સવાલ, કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષ રસ વચ્ચે દ્રવ્યોના વિનિમય માટે કઈ અંગિકા જવાબદાર છે? જો હું તમને કોષ દોરીને દેખાડું, આ કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે, આ બધો કોષ રસ છે. બરાબર. તો હવે અહીંયા આપણે જો વિચારીએ તો બે વસ્તુ ખાસ ઘણા બધાને ખ્યાલ નથી હોતી. આ એક તો કોષ કેન્દ્ર છે જેના શોધક રોબર્ટ બ્રાઉન છે. આ કોષ રસ છે અને આ જે છે એને કોષ દિવાલ. પણ કોષ દિવાલ વિશે હમણાં આપણે ભણ્યા કે કોષ દિવાલ માત્ર વનસ્પતિમાં હોય, તો પ્રાણીમાં અહીંયા શું હોય? કોષ રસ પટલ. બરાબર. હવે બીજી વસ્તુ શું યાદ રાખવાની છે કે ભાઈ આ જે કોષ કેન્દ્ર છે એની અંદરથી બહાર કે બહારથી અંદર કોઈ દ્રવ્યનું વહન કરાવવું હોય તો અહીંયા કોણ ભાગ ભજવશે? તો એને કહેવાશે કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ. બરાબર. અને અહીંયાથી બહારથી અંદર કોષ રસમાંથી બહાર ને કોષ રસમાંથી બહાર ને બહારથી કોષ રસમાં કોઈ લાવવું હોય તો અહીંયા કોણ ભાગ ભજવશે? તો કોષ રસ પટલ. કોષ રસ પટલ. એટલે જો આ બે શબ્દોમાં ભૂલ ન પડે, કોષ કેન્દ્ર પટલ અને કોષ રસ પટલ. બરાબર. તો અહીંયા જે દિવાલ છે ને કોષ કેન્દ્રની આસપાસ, એ કોષ કેન્દ્રની અંદરથી બહાર ને બહારથી અંદર દ્રવ્યનું વહન કરે, અને આખા કોષની અંદરથી બહાર ને બહારથી અંદર વહન કરવું હોય તો કોષ રસ પટલ. અહીંયા આપણો પ્રશ્ન શું છે? કોષ કેન્દ્ર દ્રવ્ય. જો અહીંયા શું આપેલું છે? કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષ રસ વચ્ચે, એટલે કોષ કેન્દ્રની અંદરનું દ્રવ્ય અને કોષ રસ વચ્ચે જે વહન કરવાનું કામ છે એ કોષ કેન્દ્ર પટલ કરશે. એટલે ઘણા બધા મિત્રો આ ટીક કરીને આવતા રહેશે. એ ધ્યાન રાખજો, કોષ રસની અંદરથી બહાર કરવું હોય તો કોષ રસ પટલ, અને કોષ કેન્દ્ર અને કોષ રસની અંદર બહાર વહન કરવું હોય તો કોષ કેન્દ્ર પટલ. આ રીતે જવાબ આવશે. અહીંયા ધ્યાન રાખજો. બરાબર. અને સાથે સાથે એક બીજી માહિતી પણ તમને આપી દઉં કે ભાઈ કોષ દિવાલ શેની બનેલી છે? આવો પ્રશ્ન પૂછાય તો જવાબમાં આવશે સેલ્યુલોઝ. આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. યાદ રાખજો, સેલ્યુલોઝ જે છે એની કોષ દિવાલ બનેલી હોય છે. રંગસૂત્રો ક્યાં આવેલા છે? આપણે 10મા ધોરણમાં જ્યારે કોષ વિશે ભણતા હતા ત્યારે આપણે ચર્ચા કરી હતી. રંગસૂત્રો ક્યાં આવેલા છે? કોષનો પાયાનો એકમ કહેવાય કોષ. તો રંગસૂત્રો જે છે એ યાદ રાખવાનું છે કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. ક્યાં આવેલા હોય છે? કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. અને રંગસૂત્રો વિશે હું તમને માહિતી આપી દઉં, ફરી પાછું યાદ કરાવી દઉં કે રંગસૂત્રો એટલે શું? તો રંગસૂત્રો એટલે બીજું કાંઈ નહીં, ડીએનએ. તો કદાચ એમ પૂછાય ડીએનએ ક્યાં આવેલા? કોષ કેન્દ્રમાં. અથવા એને કહેવાય જનીન. જનીન ક્યાં આવેલા? કોષ કેન્દ્રમાં. અને આની સાથે સાથે વાત કરીએ તો મનુષ્યમાં કુલ રંગસૂત્રો કેટલા છે? તો 23 જોડ. એટલે કે 46 ડીએનએ હોય, 46 રંગસૂત્રો હોય. એમાંથી દૈહિક રંગસૂત્રો કેટલા છે? દૈહિક રંગસૂત્રો કેટલા છે? તો યાદ રાખવાનું છે 22 જોડ. એટલે કે 44 ડીએનએ જે છે એ દેહ તૈયાર કરે, કાયા તૈયાર કરે, શરીર તૈયાર કરે. એટલે સ્ત્રી પુરુષમાં રંગસૂત્રોની કેટલી જોડ સમાન હોય?
તો યાદ રાખવાનું છે 22 જોડ. અને બાકીની જે એક જોડ વધી એને લિંગી રંગસૂત્રો કહેવાય. અને લિંગી રંગસૂત્રોની કેટલી જોડ છે? એક. મતલબ 2 ડીએનએ જે છે એ લિંગ નક્કી કરશે કે આ મનુષ્ય સ્ત્રી બનશે કે આ મનુષ્ય પુરુષ બનશે. એટલે પુરુષ અને સ્ત્રીમાં કેટલા રંગસૂત્રો જુદા હોય? એક જોડ. કેટલા સરખા હોય? 22 જોડ. કુલ કેટલા હોય? તો 23 જોડ. આમાં બે જે છે ને એમાં યાદ રાખવાનું છે કે સ્ત્રીની અંદર XX હોય અને પુરુષની અંદર XY હોય. પુરુષના શરીરમાં XY હોય. આ એક જોડ છે ને જુદી છે, જેના લીધે સ્ત્રી અને પુરુષ એકબીજાથી જુદા છે. રંગ, રૂપ, દેખાવ, અવાજ, વાણી, વર્તન, સ્વભાવ, લાગણી બધું જ જુદું હોય આ એક જોડના લીધે. બરાબર. આની સિવાય પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જો પ્રશ્ન પૂછાય તો એવો પ્રશ્ન પણ પૂછાય છે કે રંગસૂત્રની સૌથી મોટી જોડ કઈ છે? તો યાદ રાખવાનું છે પહેલી જોડ સૌથી મોટી છે. અને તમને એવો પ્રશ્ન પૂછાય કે રંગસૂત્રની સૌથી નાની જોડ કઈ છે? તો યાદ રાખવાનું છે 21મી જોડ. કઈ જોડ આવશે? 21મી જોડ. એટલે આ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો આ વસ્તુ પણ યાદ રાખવાની છે કે રંગસૂત્રની કઈ જોડ સૌથી મોટી? તો પહેલી. કઈ જોડ સૌથી નાની? તો 21મી. કુલ કેટલી? 23. સરખી કેટલી? 22. જુદી કેટલી? 1. તો આ બધી જ વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ. અને આ બધા રંગસૂત્રો ક્યાં આવેલા હોય? કોષ કેન્દ્રમાં, જેના શોધકનું નામ છે રોબર્ટ બ્રાઉન. નીચેના પૈકી કયો કોષ પોતાનો આકાર બદલી શકે છે? મતલબ આકાર વગરનો કોષ કયો છે? આખા ગામને ખબર હોય અને એ છે આપણા બધાના બા, અમીબા. અમીબા જે છે એ અનિયમિત આકારનો કોષ હોય. માની લો કે હું આમ દોર નાખું ને તોય આને અમીબા જ કહેવાય, અને આમ દોર નાખું ને તોય આને અમીબા જ કહેવાય. બરાબર. પેરામિશિયમ આવે ને ત્યારે એક વસ્તુ યાદ રાખજો. પેરામિશિયમનો આકાર કદાચ તમને પૂછવામાં આવે તો યાદ રાખવાનું છે ચપ્પલના તળિયા જેવો. ચપ્પલના તળિયા જેવો આકાર હોય છે. બરાબર. એટલે પેરામિશિયમ છે ને એ કંઈક આવા આકારનું હોય છે. બરાબર. હવે ચપ્પલનું તળિયું તમને આઈડિયા આવી ગયો. અને આજુબાજુ પક્ષમાં હોય આવી રીતે. બરાબર. આ પેરામિશિયમનો આકાર છે, પણ અમીબાને કઈ ચોક્કસ આકાર નથી. એટલે આ વસ્તુ યાદ રાખજો કે પેરામિશિયમનો આકાર પૂછાય તો ચપ્પલના તળિયા જેવો. પણ અનિયમિત આકારનો કોષ, એક કોષી સજીવ, જેમાં અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ બધા આવી જાય, પણ અમીબા જે છે એને ચોક્કસ આકાર નથી, એ આકાર બદલતો રહે છે. આગળ વાત કરીએ. વાહ, સરસ મજાનું એક જોડકું આપી દીધું. એમાં ઘણી બધી વસ્તુ આપણને પૂછાઈ શકે. કદાચ જોડકું આવું ને આવું પૂછાઈ જાય તો આપણને આવડવું જોઈએ. ચાલો અહીંયા આપણે વાત કરીએ તો જો અહીંયા 4 જ વૈજ્ઞાનિકો આપ્યા છે અને એની સાથે અહીંયા પાછા 5 વસ્તુ આપેલી છે. ચાલો જોઈએ. અહીંયા સૌથી પહેલા તો આપણને જે ખબર હોય ને એ આપણે ટીક કરી નાખીએ. એટલે ઓપ્શન એલિમિનેશન કરીને પણ તમે જવાબ ટીક કરી શકો. એવું જરૂરી નથી કે 100% નોલેજ હોવું જોઈએ. તમારી પાસે જે નોલેજ છે એનો ઉપયોગ કરો, ઓપ્શન એલિમિનેટ કરો અને એના આધારે જવાબ મેળવો. ઘણા બધા શું કે ખબર, અમને આવું કોઈને ભણાવ્યું જ નથી. પરકિંજે ક્યાં આવ્યું ને? અરે પરકિંજે નથી આવ્યું, પણ રોબર્ટ હુક ને રોબર્ટ બ્રાઉન તો આવ્યો છે કે નથી આવ્યો? એના આધારે તમને ઓપ્શન ખબર પડે કે ન પડે? આમાં માની લો કે ઓપ્શન જોયા ખબર પડી બીજા ઈ આવે તો ઈ ક્યાં નથી, એને કેન્સલ કરી નાખો. ઘણી વાર તો એક વસ્તુના આધારે જવાબ મળી જાય, પણ બુદ્ધિ વાપરવી પડે, તર્ક વાપરવું પડે. ચાલો જેટલી ખબર છે એટલી આપણે જોઈએ. પહેલા રોબર્ટ બ્રાઉનની તમને ખબર છે, આપણે હમણાં જ લેક્ચરમાં ભણી ગયા કે ભાઈ એને શેની શોધ કરી છે? કોષ કેન્દ્રની શોધ કરી છે. તો તમારે ઓપ્શનમાં શું જોવાનું કે કયા કયા ઓપ્શનમાં બીજામાં ડી નથી. જેમાં બીજામાં ડી ન હોય એને કેન્સલ કરી નાખવાનું. કદાચ એવું થાય કે 3 ઓપ્શન કેન્સલ થઈ જાય તો જેવી દો ટીક કરીને આવતું રહેવાનું, પછી કોઈને જોવાની જરૂર નથી. ચાલો બીજી વાત તમને ખબર છે રોબર્ટ હુક. રોબર્ટ હુક જે છે એ તમને ખબર છે કોષના શોધક છે. ચાલો માની લો કે બીજામાં ડી હોય એવા 2 વિકલ્પ મળ્યા, તો પછી શું જોવાનું? રોબર્ટ હુકમાં એટલે કે ત્રીજામાં એ હોય એવો કયો વિકલ્પ છે ને કયો નથી, તો કેન્સલ કરી નાખવાનું. હવે બાકીની ચર્ચા કરી દઉં કે સ્લેડન અને સ્વોન નામના વ્યક્તિએ કોષવાદની શોધ કરેલી છે. કોષવાદ એટલે શું? તો વાદ એટલે થિયરી, સિદ્ધાંત. આપણે એમ કહેતા કે સાપેક્ષવાદના શોધક આલ્બર્ટ આઇન્સ્ટાઈન. બરાબર. આવી જ રીતે ઉત્ક્રાંતિવાદના શોધક જે છે, ઉત્ક્રાંતિવાદના પિતા છે ચાર્લ્સ ડાર્વિન. તો વાદનો મતલબ શું થાય? સિદ્ધાંત. આખો એક ચર્ચા. કોષની સંપૂર્ણ માહિતી જે છે એ સ્લેડન અને સ્વોન નામના વ્યક્તિએ આપેલી છે. બરાબર. હવે વધ્યો છે પરકિંજે. પરકિંજે જે છે એમણે જીવરસની શોધ કરેલી છે. આ યાદ રાખજો. જીવરસ એટલે એક રીતે કહેવાય કોષ રસ. જીવરસ એટલે કોષ રસ. બરાબર. અહીંયા કદાચ તમને કોષ રસ આપેલું હોત ને તોય ચાલે. આ વસ્તુ યાદ રાખજો. તો અહીંયા આપણો સાચો જવાબ શું થઈ જશે? તો જોવા જઈએ તો આનો સાચો જવાબ જે છે એ હું તમને અહીંયા લખી આપું છું. પહેલું જે છે એમાં તમને ખ્યાલ આવી ગઈ કે સ્લેડન અને સ્વોન કોષવાદ. બરાબર. ત્યારબાદ વાત કરીએ બીજું જે છે રોબર્ટ બ્રાઉન, તો કોષ કેન્દ્ર. ત્યારબાદ ત્રીજાની વાત કરીએ રોબર્ટ હુક, તો એ છે કોષ. અને પરકિન જે છે એ આવશે જીવરસ.
એટલે અહીંયા આપણો રાઈટ આન્સર આવો થઈ જશે. આવું કઈ બધા ઓપ્શનમાં ન આપેલું હોય, બરાબર. તો એક વસ્તુના આધારે પણ તમે જવાબ ટીક કરી શકો છો. આ તમને આઈડિયા આવી ગયો, બરાબર. ચાલો, તો આ રીતે આપણે ધોરણ 9 ના પ્રકરણ 5 કોષનો શરીરનો સજીવનો પાયાનો એકમ કોષ વિશે ચર્ચા કરી. એના પ્રશ્નો વિશે માહિતી આપી. આખું ચેપ્ટર ન ભણવું પડે એટલે આપણે પ્રશ્નોના આધારે ભણી રહ્યા છીએ, જેમાં પ્રશ્નોના આધારે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ ગયા, કેવા પ્રશ્ન પૂછાઈ શકે. આખું લીટી ચેપ્ટર વાંચવા જઈએ તો કેટલી વાર લાગે? આપણે કઈ 10મા 12મા બોર્ડની પરીક્ષા નથી આપવાની. તો અહીંયા આપણે ધોરણ 9 ના પ્રકરણ 5 ની ચર્ચા કરી. ફરી પાછા મળશું મિત્રો ધોરણ 9 ના પ્રકરણ 6 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.